રાજ્યના કૃષિ મંત્રીએ નિવેદન પાઠવ્યું છે। લીકર પોલીસ લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને હું આવકારું છું। ગિફ્ટ સિટીની જરૂરિયાતને લઈને સરકારે નિર્ણય લીધો હતો, ત્યારે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો તજજ્ઞો આવે છે, માટે સરકારે લીકરની પરમિટ આપવા માટે લીધેલો નિર્ણય લીકર પરમિટને લઈને સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે લઈ શકે તેમ છે। ત્યારે સરકારે નિર્ણય કર્યો હતો કે સૌરાષ્ટ્ર અને સુરતમાં આંતરરાષ્ટ્રીય વેપારને લઈને આગામી સમયમાં સરકાર નિર્ણય લઈ શકે તેમ છે। અહેવાલ વિજય મકવાણા। સરકારના નિર્ણયને હું આવકારું છું, કારણ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે, જેના પરિણામે આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। સુરત છે ડાયમંડ ત્યાં પણ વિદેશીઓ છે, ત્યાંના લોકોએ વેપારીઓ ખાસ તો આ માંગણી કરી છે કે આવો દરજ્જો સુરતને મળવો જોઈએ। રાજકોટના જે ઇન્વિટેશન અને સોના ચાંદીના વેપારીઓ છે એ પણ આ પ્રકારે માંગણી કરી રહ્યા છે। મોરબી છે વિદેશીઓ આવે છે, તો એમને પણ આ પ્રકારે છૂટ મળી જોઈએ। સરકાર આ બાબત વિચારશે।